ચાલો કોઈ પણ આડવાત વગર સીધા મુદ્દા પર આવીએ. આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જે કદાચ તમને અંદરથી હચમચાવી દેશે. ઓડિશામાંથી સામે આવેલી આ એક સત્ય ઘટના છે. એક એવી વાસ્તવિકતા જે આપણી કહેવાતી આધુનિક અને સ્માર્ટ સિસ્ટમના મોઢા પર એક તમાચો છે. સિસ્ટમની ઉદાસીનતાનું હાડપિંજર. આ કોઈ માત્ર રૂપક નથી, પણ એક ભયંકર વાસ્તવિકતા છે. આપણે આજના આ વિશ્લેષણમાં એ જ જોવાનું છે કે કઈ રીતે કાગળ પર લખાયેલા નિયમો એક જીવતા જાગતા માણસની સંવેદનાઓ કરતાં વધુ અગત્યના બની જાય છે. અહીં સ્ક્રીન પર આ આંકડો જુઓ, માત્ર 19,300 રૂપિયા. આજકાલના સમયમાં કદાચ આ રકમ સાવ સામાન્ય લાગી શકે, રાઈટ? પણ તમે એ જાણીને આઘાતમાં મુકાઈ જશો કે આ એ જ રકમ છે જેના માટે એક લાચાર માણસને પોતાની મૃત બહેનનું અંતિમ સન્માન દાવ પર લગાવવું પડ્યું. આ કોઈ નાની વાત નથી. આ એ મજબૂરીની હદ દર્શાવે છે જ્યાં પૈસા અને સિસ્ટમની પ્રક્રિયા એક માણસની ગરીબી અને લાચારી સામે પહાડ જેવી કઠોર બની જાય છે. હવે આ વિરોધાભાસ જરા ધ્યાનથી જુઓ. એક બાજુ આપણે ડંકો વગાડીએ છીએ કે આપણે દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. આપણે ગ્રોથ અને ડેવલપમેન્ટની મોટી મોટી વાતો કરીએ છીએ. પણ બીજી બાજુ જમીની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. પોતાના હકના થોડાક રૂપિયા લેવા માટે એક ભાઈએ પોતાની સગી બહેનનું હાડપિંજર ખભા પર ઉચકવું પડે. આ બે ચિત્રો વચ્ચેની જે ખાઈ છે ને, એ ખરેખર આપણી સિસ્ટમની એક બહુ મોટી અને શરમજનક નિષ્ફળતા છે. આ આખી ઘટનાની વચ્ચે જે વ્યક્તિ ઊભા છે તેમનું નામ છે જીતુ મુંડા. ઓડિશાના કિયોંઝોર જિલ્લાનું ડિયાનાલી ગામ અને ત્યાંના આ અત્યંત ગરીબ આદિવાસી ભાઈ. એમના પગમાં પહેરવા માટે ચપ્પલ પણ નથી. હવે તમે જ વિચારો, જે માણસ માટે 2 ટંકના રોટલાનો સૌથી મોટો સંઘર્ષ હોય તેને આ સરકારી સિસ્ટમ, નિયમો કે કાનૂની ભાષાની શું ખબર પડવાની? સિસ્ટમની આ જટિલ આંટીઘૂંટીઓથી આ માણસ સાવ અજાણ છે. વાત એમ છે કે જીતુની બહેન કાલરા મુંડાનું આ ઘટનાના 2 મહિના પહેલાં જ અવસાન થયું હતું. કાલરાના પતિ અને બાળક તો પહેલાં જ દુનિયા છોડી ગયા હતા. એટલે આખી દુનિયામાં જો કોઈ પોતાનું હોય તો એ આ ભાઈ જીતુ જ હતો. કાલરાની એક સાવ સાધારણ અંતિમ ઈચ્છા હતી. એના ખાતામાં જે 19,300 રૂપિયાની બચત છે ને, એ એના ભાઈને મળે. બસ. આ કોઈ અબજોની પ્રોપર્ટીની વાત નહોતી. માત્ર એક ગરીબ બહેનની જીવનભરની આટલી જ મૂડી હતી. તો બહેનની આ છેલ્લી ઈચ્છા પૂરી કરવા અને ખાતામાંથી પૈસા ઉપાડવાની આશા સાથે જીતુ મલ્લીપાસીમાં આવેલી ઓડિશા ગ્રામીણ બેંક પહોંચ્યા. એમને એમ કે થોડા ફોર્મ ભરશે અને પૈસા મળી જશે. પણ ત્યાં એમનો સામનો કોઈ સહાનુભૂતિથી નહીં, પણ અમલદારશાહીની એક એવી કઠોર દિવાલ સાથે થયો જેણે એમની બધી જ આશાઓ પર પાણી ફેરવી દીધું. બેંકના કર્મચારીઓ પાસે આ ગરીબ માણસની લાચારી સાંભળવાનો સમય જ નહોતો. એમને તો બસ પોતાના પ્રોટોકોલ અને નિયમો જ દેખાતા હતા. બેંક મેનેજરે જે માગણીઓ કરી એ સાંભળીને તમને પણ ગુસ્સો આવશે. એમણે સીધું જ કહી દીધું કે કાં તો ખાતાધારકને જીવતા સામે ઊભા કરો, કાં તો સત્તાવાર ડેથ સર્ટિફિકેટ લાવો. અને હા, તમે જ કાનૂની વારસદાર છો એનો સરકારી પુરાવો પણ આપો. હવે જરા વિચારો, એક અભણ, શોકમાં ડૂબેલો ગરીબ માણસ આ બધું ક્યાંથી લાવવાનો? એના માટે આ બધી શરતો પૂરી કરવી આકાશમાંથી તારા તોડી લાવવા જેવી જ હતી. અહીં આપણે 2 અલગ જ દુનિયાઓનો ભયાનક ટકરાવ જોઈ શકીએ છીએ. એક બાજુ આપણી ઔપચારિક નાણાકીય સિસ્ટમ છે જે કાગળિયા અને દસ્તાવેજો વગર 1 ઇંચ પણ આગળ વધવા તૈયાર નથી. અને બીજી બાજુ જીતુની વાસ્તવિકતા છે, જ્યાં રોજિંદુ અસ્તિત્વ ટકાવવું જ એક મોટો સવાલ છે. આ બેની વચ્ચે માણસાઈ ક્યાંક સંપૂર્ણપણે ખોવાઈ ગઈ અને નિયમોની આ જડતા જ આખી ટ્રેજેડીનું મૂળ કારણ બની. આ એક વાક્ય ઘણું બધું કહી જાય છે. પ્રમાણપત્ર મેળવવું એ પર્વત પર ચડવા બરાબર હતું. સિસ્ટમ માટે જે માત્ર એક કાગળનો ટુકડો હતો, તે આ માણસ માટે એક અભેદ્ય કિલ્લો હતો. ખિસ્સામાં પૈસા ન મળે, કોઈ સાહેબની ઓળખાણ ન મળે, ભૂખ, અસહાયતા અને બેંકના સતત નકારાત્મક વલણે જીતુને એવા અંધારામાં ધકેલી દીધો જ્યાંથી બહાર આવવાનો કોઈ જ રસ્તો એને ન દેખાયો. હવે પછી જે થયું ને, એને કોઈ ડરાવણી સ્ટોરી તરીકે ન જોતા. આ એક ભયાવહ મજબૂરી, અપાર પ્રેમ અને અસ્તિત્વ ટકાવી રાખવાનો એક અંતિમ ભયંકર પ્રયાસ હતો. જ્યારે બધા જ દરવાજા બંધ થઈ ગયા, ત્યારે જીતુને લાગ્યું કે બેંકને જે સૌથી મોટું પુરાવો જોઈએ છે એ જ મારે જાતે આપવું પડશે. આ કોઈ ગુનાહિત માનસિકતા નહોતી. આ એક કઠોર વ્યવસ્થાથી હારી ગયેલા માણસની આત્યંતિક લાચારી હતી. આ આખો ઘટનાક્રમ જુઓ. બેંકે ના પાડી એટલે જીતુ સીધા ગામના સ્મશાને ગયા. ભારે હૈયે,
પોતાની જ સગી બહેનની કબર ખોદી, એના અવશેષો અને હાડપિંજરને બહાર કાઢ્યું, એક કોથળામાં લપેટ્યું અને એ ખભા પર ઊંચકીને કાળઝાળ ગરમીમાં 3 થી 5 કિલોમીટર પગપાળા ચાલીને બેંક સુધી ગયા. જસ્ટ ઇમેજિન, આ સફર માત્ર એક સફર નહોતી, આ કાગળ માંગતી આપણી વ્યવસ્થાના મોં પર એક સણસણતો તમાચો હતો. અને જ્યારે જીતુબેનનું હાડપિંજર લઈને બેંકની બહાર પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ ગઈ. લોકો આઘાતમાં હતા, ગુસ્સામાં હતા, અને કેમ ન હોય? કોઈપણની આંખો ભીની થઈ જાય કે એક માણસને પોતાના સામાન્ય હક માટે આ હદે નીચે જવું પડ્યું. એ હાડપિંજર હવે માત્ર કાલરાનું નહોતું રહ્યું, એ આપણી મરી પરવારેલી સંવેદનાઓનું એક જીવંત અને ડરામણું પ્રતીક બની ગયું હતું. લોકોમાં સૌથી મોટો ગુસ્સો એ વાતનો હતો કે આ આખી ઘટનાને બહુ આસાનીથી રોકી શકાયું હોત. ખરેખર તો બેંક પાસે ઘણા ઓપ્શન્સ હતા. તેઓ ઈચ્છત તો ગામના સરપંચ પાસેથી ખરાઈ કરાવી શક્યા હોત, કોઈ અધિકારીને ગામમાં રૂબરૂ તપાસ માટે મોકલી શક્યા હોત, અથવા તો થોડીક માનવતા વાપરીને નિર્ણય લઈ શક્યા હોત, પણ નહીં. આંધળા નિયમોના પાલનમાં સાદી માણસાઈની કોઈએ કિંમત જ ન કરી. આખરે બેંક બહાર એટલો હોબાળો થયો કે પટના બ્લોકની સ્થાનિક પોલીસને બોલાવી પડી. પોલીસે આવીને જીતુને શાંત પાડ્યા. પણ અગત્યની વાત એ છે કે અધિકારીઓએ બેંકના વહીવટી તંત્ર પાસે પણ જવાબ માંગ્યો કે ભાઈ, આટલી હદની સંવેદનહીનતા કેમ? જ્યારે કાયદો જાળવનારી પોલીસને પણ બેંકના કઠોર નિયમો સામે સવાલ કરવા પડે, ત્યારે સમજી લેવું કે સિસ્ટમમાં કંઈક બહુ મોટો ડિફેક્ટ છે. આ ઘટનાને આપણે કોઈ એક ગામ, એક વ્યક્તિ કે એક બેંક પૂરતી સીમિત ન રાખી શકીએ. આના મૂળ બહુ ઊંડા છે. પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સવાણીએ આ બાબતે જે ગંભીર નોંધ લીધી છે, તે ખરેખર આપણી સિસ્ટમના મૂળભૂત માળખા પર સવાલ ઊભા કરે છે. આ ઘટના સ્પષ્ટ બતાવે છે કે આપણી આધુનિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાંથી માનવીય સમજણ અને દયાનો સાવ નાશ થઈ રહ્યો છે. રમેશ સવાણી સાહેબના જ શબ્દોમાં કહું તો, આ વિકાસ નથી, આ તો આપણી વ્યવસ્થાનું મોત છે. વાત એકદમ સચોટ છે. જ્યારે ખુરશી પર બેઠેલા સાહેબોને સામે ઊભેલા માણસના આંસુ ન દેખાય અને માત્ર ડેથ સર્ટિફિકેટનો કાગળ જ દેખાય, ત્યારે એને વિકાસ કોઈ રીતે ન કહેવાય. થોડાક રૂપિયા માટે એક માણસે બહેનની કબર ખોદવી પડે, એ આખી દુનિયા સામે અત્યંત શરમની વાત છે. આ સાચા અર્થમાં સિસ્ટમનું મોત છે. તો છેલ્લે આ વિશ્લેષણ પૂરું કરતા પહેલા એક સવાલ દરેકના મનમાં ગુંજવો જોઈએ. જે નિયમો, કાયદાઓ અને સિસ્ટમ એ ગરીબના આંસુ લૂછવાને બદલે તેને આવી અસહ્ય પીડા આપતા હોય, તેની ગરિમા છીનવતા હોય, તો આવા નિયમોને ફેંકી દેવા જોઈએ. આપણે બધાએ જાગવાની જરૂર છે, જેથી ફરી ક્યારેય કોઈ જીતુ મુંડાને મજબૂરીમાં આ રીતે રસ્તા પર ન ચાલવું પડે. વિચારજો ચોક્કસ, શું આધુનિકતાની આ દોડમાં આપણે આપણી માણસાઈ તો નથી ખોઈ બેઠા ને? આ જ મહત્વના વિચાર સાથે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ.